માટે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય 2000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે। નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે, તેથી પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે। હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરવી ફરજિયાત છે। રાજ્યની ઋતુ ચક્રમાં આવ્યો ચિંતાજનક બદલાવ। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે। રાજ્યમાં શિયાળાની પેટર્ન બદલાઈ ગઈ છે અને ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। ડિસેમ્બર 2024માં નલિયામાં લઘુત્તમ તાપમાન 22 વખત 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જેની સરખામણીમાં 20 ડિસેમ્બર 1925માં માત્ર 4 વખત જ આવું બન્યું છે। ભર શિયાળે ગરમી અને ઉકળાટ ભર્યા દિવસોની સંખ્યા વધી રહી છે, જે પર્યાવરણમાં આવી રહેલા મોટા બદલાવનો સંકેત છે। સેના દિવસ પર પીએમ મોદીનો ખાસ સંદેશ। સેના દિવસના ખાસ અવસર પર પીએમ મોદીએ ભારતીય સેનાના જવાનોના સાહસ અને સમર્પણને સલામ કરી છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સંદેશ આપતા જણાવ્યું કે આપણા સૈનિકો નિસ્વાર્થ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। તેઓ વિકટ પરિસ્થિતિમાં પણ દેશની સુરક્ષા માટે અડગ રહે છે। પીએમ એ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સેનાની ફરજ નિષ્ઠા દરેક દેશવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડે છે। નલિયા બન્યું રાજ્યનું કાશ્મીર। ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। નલિયા 5.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં 12.5, ગાંધીનગરમાં 11.5 અને ભુજમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉપરાંત ડીસા અને પોરબંદરમાં પણ પારો ગગડ્યો છે। ઠંડા પવનો ફૂંકાવાને કારણે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની શક્યતા છે। ભારતે દુનિયાને બતાવ્યું પોતાનું સામર્થ્ય। નવી દિલ્હીમાં 28મા કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે। ભારત વિશ્વમાં બીજું સૌથી મોટું દૂધ ઉત્પાદક છે। ભારતમાં વિશ્વનું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક કાર્યરત છે। લોકશાહી વિશેના પડકારોને નકારી કાઢતા તેમણે ઉમેર્યું કે ભારતની વિવિધતા જ તેની લોકશાહીની સાચી તાકાત છે અને ભારતે દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે। ભારતીય સેના હાઈ એલર્ટ પર। જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના હાઈ એલર્ટ પર છે। સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયારો મોકલતું હોવાની શંકા છે। છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા આ પ્રદેશમાં ઘૂસણખોરી કરવાનો આ બીજો પ્રયાસ છે। દરમિયાન આર્મી ચીફે પાકિસ્તાનને ડ્રોન કાવતરા અંગે ચેતવણી આપી છે। ડીજીએમઓ સ્તરની બેઠકમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી। પીએમ કિસાન અને રાજ્ય સરકાર દ્વારા 9000ની ભેટ। પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6000 રૂપિયાની સહાય આપે છે, જ્યારે રાજસ્થાન સરકાર વધારાના 3000 રૂપિયા આપી રહી છે। આમ ખેડૂતોને કુલ 9000 રૂપિયા વાર્ષિક મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે અત્યાર સુધી 72 લાખ ખેડૂતોને 4 કિસ્તમાં 2073 કરોડ રૂપિયાની વધારાની રકમ મળી છે। જથ્થાબંધ ફુગાવો 8 મહિનામાં સૌથી વધુ। વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવામાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે। આ મહિને જથ્થાબંધ ફુગાવો 0.83% પર પહોંચી ગયો છે, જે 8 મહિનાનો સૌથી ઊંચો દર છે। ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે ફુગાવો વધ્યો છે। અગાઉ નવેમ્બરમાં તે -0.32% પર હતો, જ્યારે ઓક્ટોબરમાં તે -1.21% પર આવી ગયો હતો। ભારત માટે સારા સમાચાર। ભારતીય પાસપોર્ટ રેન્કિંગની દ્રષ્ટિએ 5 સ્થાન ઉપર આવીને 80મા સ્થાને પહોંચી ગયો છે। 2025માં ભારતનો રેન્કિંગ 85મો હતો। હેનલી એન્ડ પાર્ટનર્સ સંસ્થા દ્વારા 2026ના પાસપોર્ટ રેન્કિંગ અનુસાર ભારતીય નાગરિકો 55 દેશોમાં વિઝામુક્ત અથવા વિઝા ઓન અરાઇવલ સાથે મુસાફરી કરી શકે છે। રેન્કિંગમાં સિંગાપોર ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન 98મા ક્રમે છે। અફઘાન પાસપોર્ટ સૌથી નબળો છે, જે 101મા ક્રમે છે। વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને થશે ફાંસી। ઈરાનના ન્યાયતંત્રના વડાએ બુધવારે સંકેત આપ્યો હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી છતાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો દરમિયાન અટકાયત કરાયેલા લોકો પર ટૂંક સમયમાં કેસ ચલાવવામાં આવશે અને તેમને ફાંસી આપવામાં આવશે। ન્યાયતંત્રના વડા ગુલામ હુસૈન મોહસેની એજેઈએ આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે કાર્યકરોએ ચેતવણી આપી હતી કે અટકાયત કરાયેલા લોકોને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવી શકે છે।
સરકાર ભારતીય નાગરિકોને ઈરાનથી બહાર કાઢશે. ઈરાનમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ભારત સરકારે ઈરાનમાં એક ઓપરેશન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક ઓપરેશન શરૂ કરવામાં આવશે અને સરકાર જે લોકો ત્યાંથી જવા માંગે છે તેમને મદદ કરશે. વિદેશી વર્ક વિઝાના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. વલસાડ સિટી પોલીસે વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા કઢાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી મોહમ્મદ ગવાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક AK વર્માની સૂચના હેઠળ આ કાર્યવાહી થઈ છે. IPSC કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કોલકાતામાં IPSC ઓફિસ પર દરોડાના મામલે ઈડીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થશે. 8 જાન્યુઆરીના રોજ ઈડી TMCના IT હેડ પ્રતીક જૈનના ઘરે અને ઓફિસ પર રેડ કરી હતી. આરોપ છે કે મમતા બેનર્જી તપાસ દરમિયાન ત્યાં પહોંચ્યા હતા અને કેટલીક ફાઇલો પોતાની સાથે લઈ ગયા હતા. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે મમતાએ તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો, જેના પર આજે કોર્ટ વિચારણા કરશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે વોટિંગ. મહારાષ્ટ્રમાં લોકશાહીનો મોટો ઉત્સવ ગઈકાલે ઉજવાયો હતો. BMC સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે મતદાન શરૂ થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ શિવસેના ગઠબંધન સામે ઠાકરે બંધુઓ અને NCP મેદાનમાં છે. BMCના 227 વોર્ડ માટે 1700 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મુંબઈમાં 1.34 કરોડથી વધુ મતદારો માટે 10,231 મતદાન મથકો તૈયાર કરાયા હતા. સવારે 7:30 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. ભારતીય જળસીમામાં પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ. ભારતીય કોસ્ટ ગાર્ડે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા નજીક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરીને એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. પ્રારંભિક તપાસમાં બોટમાં 9 પાકિસ્તાની ક્રૂ મેમ્બરો હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય સીમામાં પ્રવેશના હેતુ અંગે હજુ રહસ્ય છે, જેથી બોટ સહિત તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમેરિકાનો મોટો નિર્ણય. ટ્રમ્પે 75 દેશો માટે તમામ વિઝા પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે, જેથી સંભવિત જાહેર ચાર્જ ગણાતા અરજદારોને પ્રક્રિયા કરી શકાય. વિભાગ સ્ક્રીનિંગ અને ચકાસણી પ્રક્રિયાઓનું પુનર્મૂલ્યાંકન કરતી વખતે કોન્સ્યુલર અધિકારીઓને હાલના કાયદા હેઠળ વિઝા નકારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ દેશોમાં રશિયા, ઈરાન, બ્રાઝિલ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને થશે ફાંસી. ઈરાનના ન્યાયતંત્રના વડાએ બુધવારે સંકેત આપ્યો હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી છતાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો દરમિયાન અટકાયત કરાયેલા લોકો પર ટૂંક સમયમાં કેસ ચલાવવામાં આવશે અને તેમને ફાંસી આપવામાં આવશે. ન્યાયતંત્રના વડા ગુલામ હુસૈન મોહસેની એજઈએ આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે કાર્યકરોએ ચેતવણી આપી હતી કે અટકાયત કરાયેલા લોકોને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવી શકે છે. અંબાણીના $8 અબજ સ્વાહા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને કારણે મુકેશ અંબાણી $100 અબજ ક્લબમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર તેમની નેટવર્થમાં આ વર્ષે આશરે 7.32 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, જેનાથી તેમની સંપત્તિ હવે $99 અબજ થઈ ગઈ છે. નેટવર્થ ઘટાડાના મામલે તેઓ માર્ક ઝુકરબર્ગ પછી બીજા ક્રમે છે. રોકાણકારોની નજર હવે આવતીકાલે જાહેર થનારા કંપનીના Q3 પરિણામો પર છે. કોંગ્રેસ મનરેગા પર મોટી લડાઈ શરૂ કરશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મનરેગાનું નામ બદલીને VBG રામજી એક્ટ 2025 રાખ્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ આનો વિરોધ કર્યો છે. હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કર્ણાટક સરકારે મનરેગા યોજનાને બંધારણીય અને કાયદેસર રીતે નાબૂદ કરવાને પડકારવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તે આ મુદ્દાને જાહેર અદાલતમાં લઈ જશે. ઈરાન પર ટ્રમ્પનો મોટો દાવો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે એક મોટો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે ઈરાનમાં હવે હત્યાઓ અટકી રહી છે. ટ્રમ્પે ઈરાની શાસન અને તેની કઠોર નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમના મતે ત્યાંની સરકારની કાર્યશૈલી સામે આ એક બદલાવનો સંકેત છે. ટ્રમ્પનું આ નિવેદન હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને ઈરાનની વર્તમાન સ્થિતિ પર નવા સવાલો ઊભા કર્યા છે.